નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ પ્રજાપતિ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આપણે આજે સામાન્ય વિજ્ઞાનના અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા એવા કેટલાક મહત્વના પ્રશ્નોની અહીં આગળ ચર્ચા કરીશું. તો આવો આપણે ચર્ચાનો દોર આગળ વધારીએ અને એની શરૂઆત કરીએ. તો પહેલો સવાલ છે આપણી સામે કે માનવ શરીરમાં એ એન્ઝાઇમ ઉત્સેચકનું નામ જણાવો જે કાર્બોહાઈડ્રેટને તોડવામાં મદદ કરે છે. ઓપ્શન્સ એ છે ટ્રિપ્સિન, ઓપ્શન્સ બી છે લાઇપેઝ, ઓપ્શન સી છે એમાઇલેઝ અને ઓપ્શન્સ ડી છે પેપ્સિન. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એમાઇલેઝ, કારણ કે કાર્બોહાઈડ્રેટનું પાચન એ એમાઇલેઝ આપણા શરીરની અંદર કરે છે. રાઈટ, આપણે જુઓ કે જીવનની અંદર રોજબરોજની ક્રિયાની અંદર આપણે આહારમાં આપણે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, પાણી, ખનિજ આવા વિભિન્ન પ્રકારના પોષક તત્વોનું આપણે ગ્રહણ કરીએ છીએ. હવે જુઓ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી આ ત્રણ પોષક તત્વો એવા છે કે જે જટિલ છે, જ્યારે વિટામિન, પાણી અને ખનિજ એ જટિલ નથી, એ સૂક્ષ્મ છે. અને પાચન કોને કહેવાય કે જ્યારે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી જેવા જટિલ પદાર્થો જે છે એને સૂક્ષ્મ પદાર્થોની અંદર આપણે જ્યારે રૂપાંતરણ કરીએ એને આપણે શું કહીશું? પાચન કહીશું. તો જુઓ, કાર્બોહાઈડ્રેટ જે છે એ કાર્બોહાઈડ્રેટનું પાચન શેમાં થાય છે? તો કાર્બોહાઈડ્રેટનું પાચન થાય છે ગ્લુકોઝની અંદર. શેમાં થાય છે? ગ્લુકોઝ. કારણ કે કાર્બોહાઈડ્રેટ એ એક જટિલ સ્વરૂપ છે અને આ જટિલ સ્વરૂપને આપણે શેમાં રૂપાંતરણ કરવાનું છે? સૂક્ષ્મ સ્વરૂપ. અને એનું સૂક્ષ્મ સ્વરૂપ કયું છે? ગ્લુકોઝ છે. ત્યારબાદ આવો પ્રોટીન. તો પ્રોટીનનું સૂક્ષ્મ સ્વરૂપ કયું છે? તો એ છે એમિનો એસિડ. કયું છે? એમિનો એસિડ. ત્યારબાદ હવે છે ચરબી. તો ચરબીનું સૂક્ષ્મ સ્વરૂપ છે એ છે ફેટી એસિડ વત્તા ગ્લિસરીન. આ ત્રણ જે જટિલ પદાર્થો છે, કાર્બોહાઈડ્રેટનું આપણે ગ્લુકોઝમાં કન્વર્ટ કરવાનું છે, પ્રોટીનને આપણે એમિનો એસિડમાં કન્વર્ટ કરવાનું છે, જ્યારે ચરબીને આપણે કન્વર્ટ કરવાનું છે ફેટી એસિડ પ્લસ ગ્લિસરીનની અંદર. જ્યારે વિટામિન, પાણી અને ખનિજ એ જટિલ પોષક તત્વ નથી, એ સૂક્ષ્મ પોષક તત્વો છે અને ક્યારેય પણ પાણી, ખનિજ અને વિટામિનને આપણા શરીરને પચાવવામાં કોઈ જ પ્રકારની તકલીફ પડતી નથી. માટે સવાલ પર આવીએ પાછા કે માનવ શરીરમાં એ એન્ઝાઇમનું નામ જણાવો જે કાર્બોહાઈડ્રેટને તોડવામાં મદદ કરે છે. તો એનો આપણે જવાબ કયો જોયો તો? એમાઇલેઝ. હવે સવાલ થાય છે કે એમાઇલેઝ આપણા શરીરમાં હાજર ક્યાં હોય છે? તો જુઓ, એમાઇલેઝ આપણા શરીરની અંદર હાજર હોય છે બે જગ્યા ઉપર. એક છે આપણું મુખ. ક્યાં હાજર હોય છે? એક છે મુખ અને બીજું છે સ્વાદુપિંડ. ક્યાં હાજર હોય છે? સ્વાદુપિંડ. હવે જો આપણે યાદ કરો કે કોઈ એક વસ્તુ વાંચવા બેઠા હોઈએ તો જરૂરી નથી કે આપણે એક વખત વાંચીએ ને સમગ્ર વસ્તુ આપણને યાદ રહી જાય. માટે ઘણી વખત કેવું કરવું પડતું હોય છે કે એને રિવીઝ કરવું પડતું હોય છે, એક કે બે વખત એને વાંચવું પડતું હોય છે. સેમ કાર્બોહાઈડ્રેટ પણ એવું છે. જરૂરી નથી કે મુખની અંદર એનું સંપૂર્ણ પાચન થઈ જાય, એને આગળ પણ બીજા અંગોની અંદર પણ એવા એન્ઝાઇમ મૂકેલા છે કે જે આ કાર્બોહાઈડ્રેટનું પાચન કરે છે. તો મુખની અંદર એમાઇલેઝ કઈ જગ્યા ઉપર હોય છે? તો એ હોય છે લાળ ગ્રંથિમાં. ક્યાં હોય છે? લાળ ગ્રંથિની અંદર. જ્યારે સ્વાદુપિંડની અંદર એક એન્ઝાઇમ છે, એ એન્ઝાઇમનું નામ જ છે એમાઇલેઝ. કયું એન્ઝાઇમ છે? એમાઇલેઝ. આ એન્ઝાઇમ જે છે એમાઇલેઝ એ શેનું પાચન કરશે સ્વાદુપિંડમાં? તો એ છે કાર્બોહાઈડ્રેટનું. કયું છે? કાર્બોહાઈડ્રેટનું. ત્યારબાદ જો આપણે ભણીશું હવે લાળ ગ્રંથિ, કારણ કે આ ક્યાં અવેલેબલ છે? મુખની અંદર છે. ક્યાં છે? મુખની અંદર. તો હવે લાળ ગ્રંથિ વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. તો જુઓ, લાળ ગ્રંથિ કેટલી જોડ છે? તો 3 જોડ લાળ ગ્રંથિ છે. કેટલી છે? 3 જોડ લાળ ગ્રંથિ આપણા મુખની અંદર આવેલી છે. 3 આ બાજુ છે, 3 આ બાજુ છે, આમ કુલ 6 છે. એટલે 3 જોડ થઈ, એક જોડની અંદર 2 આવે એટલે 3 ગુણ્યા 2 તો કુલ કેટલી થઈ? 6. તો 3 આ સાઈડ, 3 આ સાઈડ હોય છે. હવે આ લાળ ગ્રંથિની અંદર 2 ઉત્સેચક હોય છે. એક છે આપણો આ એમાઇલેઝ અને બીજું ઉત્સેચક છે લાઇસોઝાઇમ. કયો છે? લાઇસોઝાઇમ. હવે આ એમાઇલેઝ તો આપણને હવે ખબર પડી કે શેનું પાચન કરે છે? કાર્બોહાઈડ્રેટનું. પણ હવે આ નવું આવ્યું લાઇસોઝાઇમ.
તો આ લાઇસોઝાઇમ જે છે એ ખોરાકની અંદર રહેલા બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે. જરૂરી નથી કે આપણે જે પણ આહાર લઈએ છીએ એ સંપૂર્ણ બેક્ટેરિયા વગરનો હોય. ઘણી વખત આપણા ખોરાકમાં એવી વસ્તુ આવી જાય છે કે જેની અંદર બેક્ટેરિયા રહેલા હોય છે, તો એ બેક્ટેરિયાને મારવાનું કામ કોણ કરે છે? લાઇસોઝાઇમ કરે છે. તો લાળની અંદર કયા બે એન્ઝાઇમ આવી ગયા? એક એમાઇલેઝ આવી ગયો, એક લાઇસોઝાઇમ આવી ગયો. એમાઇલેઝ શું કામ કરે છે? જે કાર્બોહાઈડ્રેટને પચાવે છે, જ્યારે લાઇસોઝાઇમ છે એ બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે. હવે જુઓ, આ લાળ ગ્રંથિની અંદર, આ લાળ ગ્રંથિમાં સૌથી મોટી લાળ ગ્રંથિ છે પેરોટીડ લાળ ગ્રંથિ. કઈ? પેરોટીડ લાળ ગ્રંથિ. હવે આ પેરોટીડ લાળ ગ્રંથિ જો આપણને કોક વખત ફૂલી જાય, ઘણી વખત મુખની અંદર બેક્ટેરિયા કે વાયરસનું પ્રમાણ વધી જાય, એના પરિણામે આ પેરોટીડ લાળ ગ્રંથિ જે છે એ ઘણી વખત ફૂલી જતી હોય છે અને એનાથી આપણને જે રોગ થાય છે એને આપણે કહીએ છીએ ગાલ પચોડિયું. ગાલ પચોડિયું. કોકને ને કોકને ક્યારેક ને ક્યારેક આ રોગનો સામનો કરવો પડ્યો હશે, પણ વિધિન 1 વીક ટ્રીટમેન્ટની સાથે આ રોગ સરખો થઈ જતો હોય છે અને આ પાછી જે લાળ ગ્રંથિ છે એ પાછી એની મેતે બેસી જતી હોય છે. હવે આપણે જોયું છે સાપ જે છે એ સાપ જે ઝેરનો સ્ત્રાવ કરે છે, એ સ્ત્રાવ ક્યાંથી કરે છે? તો એ સ્ત્રાવ કરે છે આ પેરોટીડ ગ્રંથિની અંદરથી. આ ગ્રંથિ સાપની અંદર હાજર હોય છે. પેરોટીડ ગ્રંથિ જે છે એ સાપની અંદર હાજર હોય છે, જેની અંદરથી સાપ શેનો સ્ત્રાવ કરે છે? ઝેરનો સ્ત્રાવ કરે છે. હવે જુઓ, પૃથ્વી પર 2 પ્રાણીઓ એવા છે કે જેની અંદર લાળ ગ્રંથિનો અભાવ હોય છે અને એ પ્રાણીઓ છે દેડકો અને વહેલ. કયા 2 પ્રાણી છે? દેડકો અને વહેલ. આ 2 એવા છે કે જેની અંદર લાળ ગ્રંથિનો અભાવ હોય છે. લાળ ગ્રંથિ આ 2ની અંદર જોવા મળતી નથી. તો આપણે આ લાળ ગ્રંથિને અહીંયા આગળ ક્લિયર કર્યું કે લાળ ગ્રંથિમાં કયા કયા એન્ઝાઇમ છે. તો આપણે 2 જોઈ લીધા. એક છે એમાઇલેઝ, બીજો છે લાઇસોઝાઇમ. એમાઇલેઝ કાર્બોહાઈડ્રેટનું પાચન કરે છે, જ્યારે લાઇસોઝાઇમ શું કરે છે? બેક્ટેરિયાને મારે છે. હવે જુઓ, આપણે એમાઇલેઝ ક્લિયર કરી દીધું, તો સાથે સાથે આપણે બાકીના 3 ઓપ્શન્સને પણ જોઈ લઈએ. તો પહેલો ઓપ્શન છે ટ્રિપ્સિન. રાઈટ? તો ટ્રિપ્સિન શેનું પાચન કરે છે? તો ટ્રિપ્સિન પાચન કરે છે પ્રોટીનનું. શેનું કરે છે? પ્રોટીનનું. અને આ પ્રોટીનને શેમાં કન્વર્ટ કરશે? એમિનો એસિડમાં કન્વર્ટ કરશે. શેમાં કન્વર્ટ કરશે? એમિનો એસિડમાં. અને આપણા શરીરનો બંધારણીય એકમ કયો છે? એમિનો એસિડ છે. કયો છે? એમિનો એસિડ છે. રાઈટ? હવે આવો લાઇપેઝ. તો લાઇપેઝ શેનું પાચન કરશે? તો લાઇપેઝ પાચન કરશે ચરબીનું અને ચરબીને કન્વર્ટ કરી આપશે ફેટી એસિડ વત્તા ગ્લિસરીન. શેમાં કન્વર્ટ કરશે? ગ્લિસરીન. ત્યારબાદ આપણે એમાઇલેઝની ચર્ચા તો કરી ચૂક્યા. ત્યારબાદ છે એક નવો એન્ઝાઇમ, એ છે પેપ્સિન. તો પેપ્સિન ક્યાં હાજર હોય છે? તો પેપ્સિન હોય છે જઠરની અંદર અને આ પેપ્સિન શેનું પાચન કરે છે? તો આ પેપ્સિન પ્રોટીનને કન્વર્ટ કરી આપે છે શેમાં? એમિનો એસિડમાં. શેમાં કન્વર્ટ કરે છે? એમિનો એસિડમાં. આ જગ્યા ઉપર જુઓ, ટ્રિપ્સિન, પેપ્સિન શબ્દની અંદર કંઈક તમને ખ્યાલ આવે છે કે પાછળ સીન શબ્દ આવે છે? તો સીન શબ્દ આવે છે, શેનું પાચન કરે છે? તો પ્રોટીન. આ એક ક્લ્યુ થઈ ગયો કે જ્યારે પણ તમને આ રીતનો કોઈ સવાલ પૂછાય અને તમને ખ્યાલ નથી કે એક્ઝેક્ટ આન્સર શું છે, પણ જો પાછળ સીન આપ્યું હોય અને સવાલમાં પ્રોટીન હોય, તો આ સીન શબ્દવાળા જે છે એ તમારે ટીક કરી દેવાના. કારણ કે શરીરની અંદર જેટલા પણ શબ્દની પાછળ સીન આવે છે એ બધા પ્રોટીનનું પાચન કરી આપે છે. તો ખ્યાલ આવી ગયો. ટ્રિપ્સિન એ પ્રોટીનને પચાવી એમિનો એસિડમાં કન્વર્ટ કરે છે. લાઇપેઝ ચરબીને પચાવીને ફેટી એસિડ વત્તા ગ્લિસરીનમાં કન્વર્ટ કરે છે. અને એમાઇલેઝ જે છે એ એમાઇલેઝ કાર્બોહાઈડ્રેટને પચાવીને શેમાં કન્વર્ટ કરી આપશે? એ કન્વર્ટ કરી આપશે ગ્લુકોઝની અંદર. શેમાં? ગ્લુકોઝ. હવે જો આપણે શરૂઆતમાં મેં હમણાં તમને કીધું એમ કે ભાઈ જટિલ પદાર્થોને શેમાં રૂપાંતર કરવાના? સૂક્ષ્મની અંદર. તો જો પ્રોટીન શું હતો? જટિલ હતો. એને આપણે શેમાં કન્વર્ટ કરી દીધો? એમિનો એસિડ. આ સૂક્ષ્મ સ્વરૂપ થઈ ગયું. ત્યારબાદ ચરબી કેવી હતી? જટિલ હતી. એ જટિલનું આપણે ફેટી એસિડ વત્તા ગ્લિસરીનની અંદર કન્વર્ટ કર્યું. આ શું થઈ ગયું? એનું સૂક્ષ્મ સ્વરૂપ. ત્યારબાદ એમાઇલેઝ જે છે કાર્બોહાઈડ્રેટ, આ કાર્બોહાઈડ્રેટ એ કેવું છે? જટિલ છે. એનું આપણે ગ્લુકોઝમાં કન્વર્ટ કરી દીધું. એનું સૂક્ષ્મ સ્વરૂપ થઈ ગયું. ત્યારબાદ આ પ્રોટીન છે એ પ્રોટીનને પણ પચાવીને આપણે શેમાં કન્વર્ટ કરી દીધું? એમિનો એસિડ. આ જે નીચલી લાઈનમાં છે બધા એના કેવા સ્વરૂપ છે? સૂક્ષ્મ સ્વરૂપ છે. હવે આ સૂક્ષ્મ સ્વરૂપ જેવા થઈ જાય તો શરીરને પચાવવામાં એકદમ ઈઝી અને આસાનીથી આ બધી વસ્તુ પચી જાય છે. તો સવાલ ક્લિયર થઈ ગયો કે ભાઈ કયો એન્ઝાઇમ કાર્બોહાઈડ્રેટનું પાચન કરે છે? તો કયો હશે?
લેઝ. આ તમારા સવાલનો સાચો જવાબ છે. ઓકે, હવે નેક્સ્ટ કરીએ આપણે. તો માનવ તંત્રમાં સવાલ નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ સવાલ શું કહે છે? સવાલ એમ કહે છે કે માનવ તંત્રમાં નીચેનામાંથી કયો એક પાચક એન્ઝાઇમ નથી? જો સવાલ શું છે કે કયો એક પાચક એન્ઝાઇમ નથી, તો હમણાં આપણે પ્રીવિયસ સ્લાઇડની અંદર આપણે જોયું કે એક હતો ટ્રિપ્સિન, રાઈટ, બીજો હતો એમાઇલેઝ અને ત્રીજો હતો પેપ્સિન. હવે જુઓ, ટ્રિપ્સિન, સિન શબ્દ આવ્યો પાછળ, તો મને કહો શેનું પાચન કરતો હોવો જોઈએ? તો આ પાચન કરતો હશે શેનું? પ્રોટીનનું. શેનું? પ્રોટીન. અને આ પ્રોટીનને શેમાં કન્વર્ટ કરશે? તો એ કન્વર્ટ કરશે એમિનો એસિડમાં. શેમાં કન્વર્ટ કરશે? એમિનો એસિડની અંદર. ત્યારબાદ જુઓ, ગેસ્ટ્રિન. નીચેના માનવ તંત્રમાં નીચે કયો એક પાચક એન્ઝાઇમ નથી? તો આનો જવાબ કયો રહી ગયો હવે? ગેસ્ટ્રિન. તો આનો સાચો જવાબ શું છે? એ ગેસ્ટ્રિન છે. કારણ કે ગેસ્ટ્રિન એ શું કરે છે? તો ગેસ્ટ્રિન એ જઠરની અંદર જે HCl હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ હાઇડ્રોક્લોરિક એસિડને ઉત્પાદન કરવામાં મદદ કરશે. આ પાચનની અંદર કોઈ જ રોલ ભજવતો નથી. માત્ર ને માત્ર જઠરની અંદર શું પ્રોડક્શન કરી આપશે? હાઇડ્રોક્લોરિક એસિડનું. ત્યારબાદ આવો એમાઇલેઝ, જેની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આ શેનું પાચન કરશે? તો કાર્બોહાઈડ્રેટ જે છે એ કાર્બોહાઈડ્રેટને શેમાં કન્વર્ટ કરી આપશે? એ કન્વર્ટ કરી આપશે ગ્લુકોઝની અંદર. શેમાં કન્વર્ટ કરશે? ગ્લુકોઝની અંદર. ત્યારબાદ જુઓ પેપ્સિન, સીન આવ્યું, તો હવે તમને યાદ આવી જવું જોઈએ સીન છે તો શેનું પાચન કરતું હશે? પ્રોટીન. પ્રોટીન શેમાં કન્વર્ટ થઈ જશે? તો એ થઈ જશે એમિનો એસિડની અંદર. શેમાં કન્વર્ટ થશે? એમિનો એસિડ. તો આપણા આ પ્રશ્નનો સાચો જવાબ કયો છે? ગેસ્ટ્રિન. કારણ કે ગેસ્ટ્રિન પાચનમાં કોઈ મદદ નથી કરતો, માત્ર ને માત્ર શેનું પ્રોડક્શન કરે છે? હાઇડ્રોક્લોરિક એસિડનું. હવે આ તો આપણે જોઈ લીધા કે કયા એન્ઝાઇમમાંથી કયો સૂક્ષ્મ પોષક તત્વમાં રૂપાંતરણ થાય છે. પણ આપણે એક વસ્તુ જોઈએ કે ખરેખર આ બધા જે એન્ઝાઇમ જે છે એ શરીરના કયા અંગમાં પેદા થાય છે? તો જુઓ, પહેલું છે ટ્રિપ્સિન. કયું છે? ટ્રિપ્સિન. તો જે ટ્રિપ્સિન જે છે એ ટ્રિપ્સિન પેદા થાય છે સ્વાદુપિંડની અંદર. ક્યાં થાય છે? સ્વાદુપિંડ. તો જો સ્વાદુપિંડની અંદર ટ્રિપ્સિનની સાથે બીજા બે એન્ઝાઇમ પેદા થાય છે. એક છે એલ, જેનું નામ છે લાઇપેઝ, જેને શું કહેવામાં આવે છે? લાઇપેઝ. ત્યારબાદ સેકન્ડ નંબર પર છે એ, જેનું નામ છે એમાઇલેઝ. શું છે? જેનું નામ એમાઇલેઝ. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર છે આપણું આ ટી, જેનું નામ છે ટ્રિપ્સિન. આ ત્રણ એન્ઝાઇમ જે છે, આ ત્રણ એન્ઝાઇમ ક્યાં પેદા થાય છે આપણા શરીરમાં? સ્વાદુપિંડની અંદર. ક્યાં પેદા થાય છે? સ્વાદુપિંડમાં. હવે જુઓ, આગળ ચર્ચા કરી લાઇપેઝ શેનું પાચન કરશે? ચરબીનું. શેમાં કન્વર્ટ કરશે? તો ફેટી એસિડ વત્તા ગ્લિસરીન. ફેટી એસિડ વત્તા ગ્લિસરીન. ત્યારબાદ એમાઇલેઝ, તો હમણાં આપણે ચર્ચા કરી શેનું પાચન કરશે? કાર્બોહાઈડ્રેટ. આ કાર્બોહાઈડ્રેટને શેમાં કન્વર્ટ કરશે? એ કન્વર્ટ કરશે ગ્લુકોઝમાં. એનું અંતિમ સ્વરૂપ છે ગ્લુકોઝ. ત્યારબાદ છે ટ્રિપ્સિન. સીન શબ્દ આવ્યો તો યાદ આવી જવું જોઈએ શેનું પાચન કરતું હશે? પ્રોટીન. અને એને શેમાં કન્વર્ટ કરતું હશે? એમિનો એસિડની અંદર. શેમાં કન્વર્ટ કરતું હશે? એમિનો એસિડની અંદર. તો ત્રણ એન્ઝાઇમ જે આપણા સ્વાદુપિંડની અંદરથી નીકળ્યા, ટ્રિપ્સિનની સાથે બીજા બે હતા. એક હતું લાઇપેઝ અને બીજું હતું એમાઇલેઝ. લાઇપેઝ ચરબી, એમાઇલેઝ કાર્બોહાઈડ્રેટ અને ટ્રિપ્સિન એ પ્રોટીનનું પાચન કરે છે, રાઈટ. ત્યારબાદ જુઓ, જો સ્વાદુપિંડની અંદર એક ગ્રંથિ આવેલી છે. એ ગ્રંથિનું નામ છે બીટા ગ્લેન્ડ. શું નામ છે એ ગ્રંથિનું? સ્વાદુપિંડમાં છે બીટા ગ્રંથિ. શું નામ છે એનું? બીટા ગ્રંથિ. અને આ બીટા ગ્રંથિની અંદર આવેલું હોય છે ઇન્સ્યુલિન. શું આવ્યું હોય છે? ઇન્સ્યુલિન. અને આ ઇન્સ્યુલિન જે છે, આ ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય છે? તો ઇન્સ્યુલિનની ઉણપથી ડાયાબિટીસ થાય છે. કયો રોગ થાય છે? ડાયાબિટીસ નામનો રોગ થાય છે, રાઈટ. આ સ્વાદુપિંડ પાસે આવેલી છે કઈ ગ્રંથિ? બીટા ગ્રંથિ, જેની અંદર શું આવેલું છે? ઇન્સ્યુલિન. જેની ઉણપથી કયો રોગ થાય છે? તો રોગ થાય છે ડાયાબિટીસ. ઓકે, ચલો સ્વાદુપિંડ જોઈ લીધું. ટ્રિપ્સિનને આપણે થોડુંક અહીંયા આગળ ક્લિયર કર્યું, રાઈટ. હવે આપણે આગળ જોઈએ ગેસ્ટ્રિન. તો ગેસ્ટ્રિનની અંદર કંઈ છે નહીં, ખાલી એ શું પેદા કરે છે? તો જઠરની અંદર
HCl ને ઉત્પન્ન કરી આપે છે કોણ? ગેસ્ટ્રિન. હવે HCl આપણા જઠરમાં ખૂબ મહત્વનું કામ કરી આપે છે. એક, આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ એની અંદર બેક્ટેરિયા તો હોવાના. હવે થોડા ઘણા બેક્ટેરિયા લાળની અંદર જે એમાઇલેઝ જે છે લાઇસોઝાઇમ જે છે લાઇસોઝાઇમ એ બેક્ટેરિયાને મારે છે. જ્યારે વધેલા બેક્ટેરિયાને હવે કોણ મારશે? હાઇડ્રોક્લોરિક એસિડ. કારણ કે આપણી ટેવ હોય છે કે આપણે ઘણી વખત ઉતાવળમાં ઝડપથી ચાવી નાખીએ છીએ, જેથી લાળ રસ એ પોતાનું કામ વ્યવસ્થિત કરી શકતું નથી. જો લાળ રસ ઉત્પન્ન નહીં થાય તો લાઇસોઝાઇમ પોતાનું કામ વ્યવસ્થિત નહીં કરે. લાઇસોઝાઇમ પોતાનું કામ વ્યવસ્થિત નહીં કરે તો જે બેક્ટેરિયા હતા એ બેક્ટેરિયા એવા ને એવા આપણા જઠરની અંદર ચાલ્યા જશે. પણ જઠરની અંદર ગયા પછી કોણ આવી જશે? HCl. અને આ HCl નું નામ છે હાઇડ્રોક્લોરિક એસિડ. શું નામ છે? હાઇડ્રોક્લોરિક એસિડ. હવે આ હાઇડ્રોક્લોરિક એસિડ છે બે કામ કરે છે. એક તો કામ છે મહત્વનું બેક્ટેરિયા મારવાનું, પણ બીજું કામ છે કે જે વખત આપણે ઉતાવળની અંદર ખોરાક ખાઈએ છીએ અને ચાવ્યા વગર જ અમુક જે કણો કહેવાય એ એવા ને એવા અંદર જતા રહે છે જેને આપણે વ્યવસ્થિત ચાવતા નથી અને મોટા રહી જાય છે, તો એ મોટા કણોને સૂક્ષ્મ કરવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ આવે છે. હવે ઘણી વખત કેવું થાય છે કે આપણે બરાબર ચાવતા નહીં હોતા અને મોટા ને મોટા ટુકડા આપણા જઠરની અંદર જતા રહે છે. તો એ મોટા ટુકડાને નાના કરવા માટે વધારે પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડને પેદા થવું પડે છે, જેના પરિણામે આપણને ઘણી વખત છાતીની અંદર બળતરા પણ થાય છે અને આપણે કહીએ છીએ કે આપણને શું થઈ ગયું છે? એસિડિટી થઈ ગઈ છે. તો માટે ખોરાકને આપણે કેવી રીતે ખાવો જોઈએ? વ્યવસ્થિત ચાવીને ખાવો જોઈએ, જેના કારણે HCl ને ઓછું પેદા થવું પડે. તો ગેસ્ટ્રિનમાં ખ્યાલ આવી ગયો કે એનું કામ શું છે. એમાઇલેઝની તો આપણે ડિટેલમાં ચર્ચા કરી લીધી છે કે એનું શું કામ છે. હવે આવો પેપ્સિન. પેપ્સિન ક્યાં જોવા મળે છે? તો પેપ્સિન જોવા મળે છે જઠરની અંદર. ક્યાં જોવા મળે છે? જઠર. તો આવો આપણે થોડુંક જઠરને જોઈ લઈએ. તો જઠર જુઓ, તો જઠરના મુખ્યત્વે 3 ભાગ છે. એક પહેલો ભાગ છે જેનું નામ છે કાર્ડિક. પહેલો ભાગ જેનું નામ છે કાર્ડિક. બીજો ભાગ છે એનું નામ છે ફંડિક. શું નામ છે? ફંડિક. અને ત્રીજો જે ભાગ છે એનું નામ છે પાઇલોરિક. શું નામ છે એનું? પાઇલોરિક. હવે કાર્ડિક કંઈક શબ્દ તમે સાંભળ્યો હશે, હૃદય સાથે કંઈક કનેક્શન હોય એવું લાગી રહ્યું છે. કાર્ડિયોલોજી. તો કાર્ડિક, તો આનો મતલબ શું થયો કે જઠરનો એ ઉપલો ભાગ જે છે પહેલો એન્ટ્રન્સ વાળો એ ક્યાં હશે? હૃદયની નજીક ક્યાંક ને ક્યાંક હોવો જોઈએ, જે તેનું નામ શું છે? કાર્ડિક. આ કાર્ડિકનું મુખ્ય કામ શું છે? HCl. ત્યારબાદ આ ફંડિકની અંદર શું કામ થાય છે? તો આ જગ્યા ઉપર આપણો જે ખોરાક જે છે એ ખોરાક સ્ટોર થાય છે. શું થાય છે? સ્ટોર થાય છે. કેટલા કલાક? 4 થી 5 કલાક જેટલો આપણો ખોરાક જે છે આ જગ્યા ઉપર કેવું થાય છે? સ્ટોર થાય છે. રાઈટ. ત્યારબાદ હવે થર્ડ છે જે આપણો ભાગ એ છે પાઇલોરિક. તો જો આ પાઇલોરિકની અંદરથી મહત્વના 3 એન્ઝાઇમ નીકળે છે. એક છે આપણે જેની ચર્ચા કરી રહ્યા છે એ પહેલો પેપ્સિન. સેકન્ડ નંબર પર આ જગ્યા ઉપર બીજો આવશે રેનિન અને ત્રીજો આવશે આ જગ્યા ઉપર લાઇપેઝ. કયો આવશે? લાઇપેઝ. ઘણી વખત આપણે આને ગેસ્ટ્રિક લાઇપેઝ પણ કહેતા હોઈએ છે. જો પેપ્સિન પાછળ સીન આવી ગયું તો શેનું પાચન કરતો હોવો જોઈએ? આ કરતો હોવો જોઈએ પ્રોટીનનું. અને એને શેમાં કન્વર્ટ કરતો હોવો જોઈએ? એમિનો એસિડની અંદર. શેમાં કન્વર્ટ કરતો હોવો જોઈએ? તો એ કન્વર્ટ કરતો હોવો જોઈએ એમિનો એસિડની અંદર. ત્યારબાદ છે હવે રેનિન. તો જો આપણે દૂધ અને દહીં ખાઈએ છીએ, રાઈટ, દૂધ અને દહીં. આ દૂધ અને દહીંની અંદર એક પ્રોટીન જોવા મળે છે. પ્રોટીનનું નામ છે કેસીન. કયું પ્રોટીન છે? કેસીન. અને આ કેસીન પ્રોટીન જે છે એને કન્વર્ટ શેમાં કરશે? કાર્સિનોજનની અંદર. કાર્સિનોજન. શેમાં કન્વર્ટ કરશે? કાર્સિનોજનની અંદર કન્વર્ટ કરી નાખશે. એ કામ કોનું છે? રેનિનનું. ત્યારબાદ છે લાઇપેઝ. તો લાઇપેઝ શેનું પાચન કરતો હોવો જોઈએ? તો લાઇપેઝ પાચન કરતો હોવો જોઈએ શેનું? ચરબીનું. શેનું? ચરબીનું. અને આ ચરબીને શેમાં કન્વર્ટ કરશે? તો એ કન્વર્ટ કરશે ફેટી એસિડ. શું કન્વર્ટ કરશે? ફેટી એસિડ વત્તા ગ્લિસરીન. શેમાં? વત્તા ગ્લિસરીન. તો અહીંયા આગળ આપણે ક્લિયર કર્યું. પાઇલોરિકમાંથી કેટલા એન્ઝાઇમ નીકળ્યા? 3. કયા કયા? પેપ્સિન. પેપ્સિને શેનું પાચન કરી આપ્યું? પ્રોટીનનું. એને શેમાં કન્વર્ટ કરી દીધું? એમિનો એસિડમાં. ત્યારબાદ આવ્યું રેનિન. રેનિન શું કરશે? તો દૂધ અને દહીંની અંદર જે કેસીન નામનું જે પ્રોટીન છે એ કેસીનનું કન્વર્ટ કરી દેશે કાર્સિનોજનની અંદર. અને ત્યારબાદ છે આપણી પાસે ત્રીજા નંબરનો એ છે લાઇપેઝ. તો આ લાઇપેઝ શેનું પાચન કરશે? તો ચરબી. અને ચરબીને શેમાં કન્વર્ટ કરી નાખશે? ફેટી એસિડ વત્તા ગ્લિસરીનની અંદર. તો ખ્યાલ આવી ગયો જઠરની અંદર કયા કયા મહત્વના કામ થાય છે અને એની અંદર કયા કયા એન્ઝાઇમ આ જગ્યા ઉપર એન્ઝાઇમ આવેલા હોય છે.
રાઈટ. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. આપણે સ્વાદુપિંડ ક્લિયર કર્યું, આપણે જઠરને જોઈ લીધું, આપણે લાળ ગ્રંથિની પણ ચર્ચા કરી લીધી. હવે આપણે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. શરીરના કયા ભાગમાં પિત્તરસનું ઉત્પાદન થાય છે? શરીરના કયા ભાગમાં પિત્તરસનું ઉત્પાદન થાય છે? તો ઓપ્શન્સ એ છે હૃદય, ઓપ્શન્સ બી છે ફેફસા, ઓપ્શન સી છે કિડની અને ઓપ્શન્સ ડી છે યકૃત. હવે જો આ એક એવો ક્વેશ્ચન છે કે જો તમને ખાલી ખ્યાલ હોય કે પિત્તરસ કયા અંગ સાથે, કયા તંત્ર સાથે સંકળાયેલું છે, તો પણ તમે આનો જવાબ ઇઝીલી આપી શકો છો. એને કહેવાય એલિમિનેશનની પ્રોસેસ. તો જો આપણે એક નવી પ્રોસેસ શીખીએ એલિમિનેશનની, કે પિત્તરસ, તો પહેલું છે પિત્તરસ એ કયા તંત્ર સાથે સંકળાયેલું છે? તો એ સંકળાયેલું છે પાચન તંત્ર સાથે. તો જુઓ, હૃદય જે છે એ હૃદયનું મુખ્ય કામ શું છે? તો લોહી જે છે એ શુદ્ધ લોહી છે એને ક્યાં પહોંચાડવું? શરીરના વિભિન્ન અંગો સુધી પહોંચાડવું. અને જે અશુદ્ધ લોહી છે એને ફેફસા સુધી પહોંચાડવું. આ કામ કોનું છે? હૃદય. તો હૃદયનો તો કોઈ રોલ છે નહીં પાચન તંત્રમાં, તો ઓપ્શન એ તો આવે જ નહીં. ઓપ્શન બી પર જાવ હવે, ફેફસા. તો ફેફસાનું મેઇન કામ શ્વસન તંત્રની અંદર છે અને થોડું ઘણું કામ ઉત્સર્જન તંત્રમાં છે, કે કાર્બન ડાયોક્સાઇડને શરીરની બહાર કાઢી આપે છે, તો એનું પણ કોઈ કામ નથી પાચન તંત્રમાં. ત્યારબાદ આવો કિડની. તો કિડની પણ તમે જુઓ ઉત્સર્જન તંત્રનો એક ભાગ છે, જે કિડની મારફતે યુરિન શરીરની બહાર આવે છે, લોહીને શુદ્ધ કરે છે. તો પછી તો પિત્તરસને કિડની સાથે તો કોઈ લેવા દેવા જ નથી. તો હવે રહ્યું કોણ? યકૃત. આ તમારો સાચો જવાબ છે. જો તમને ખબર પણ નથી કે યકૃત પિત્તરસનું ઉત્પાદન કરે છે, છતાં પણ જો તમે આ વસ્તુને જાણતા હો તો તમે ઇઝીલી આનો આન્સર આપી શકો છો. હવે જોઈએ, સાચો જવાબ ખબર પડી ગઈ. પિત્તરસનું ઉત્પાદન કોણ કરે છે? તો યકૃત કરે છે. હવે આવો આપણે હૃદય, ફેફસા, કિડની થોડું જોઈએ. હૃદય. હૃદયનું મેં તમને મેઇન કામ કીધું એમ કે ભાઈ હૃદય શું કરે છે? અશુદ્ધ લોહી જે છે એ અશુદ્ધ લોહીને ફેફસા સુધી લઈ જશે અને બાકીનું શુદ્ધ લોહી છે એને સમગ્ર શરીરની અંદર લઈ જાય છે. ત્યારબાદ જુઓ ફેફસા. તો ફેફસાનું મેઇન કામ શું છે? તો ફેફસાનું મેઇન કામ છે બ્લડ જે હૃદયમાંથી ફેફસા પાસે ગયું એને ઓક્સિજન પૂરો પાડશે. અને બીજું કામ છે ઉત્સર્જન તંત્રમાં એનું, કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ જે છે આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં લઈએ છીએ, શ્વાસ કાર્બન ડાયોક્સાઇડને શરીરની બહાર કાઢી આપે છે. ત્યારબાદ આવો કિડની. તો જો કિડનીની અંદર ઘણી વખત સવાલો પૂછાયા હોય છે કે કિડનીનો એકમ કયો? તો કિડનીનો એકમ તમારે યાદ રાખવાનો છે. કિડનીનો એકમ છે નેફ્રોન. કયો એકમ છે? નેફ્રોન. આ નેફ્રોનની સંખ્યા ઘણી વખત પૂછાય છે. નેફ્રોન કેટલા હોય છે કિડની ઉપર? તો કેટલા હોય છે? 10 લાખ. કેટલા નેફ્રોન હોય છે? 10 લાખ. હવે કિડનીના ડોક્ટરને શું કહેવામાં આવે છે? કિડનીના ડોક્ટરને તો એને કહેવામાં આવે છે નેફ્રોનોલોજિસ્ટ. શું કહેવામાં આવે છે? નેફ્રોનોલોજિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો એક સવાલ કિડનીમાંથી વારંવાર પૂછાયો છે અને એ સવાલ છે પથરીનો. કયો સવાલ? પથરી. પથરીમાં કયું રાસાયણિક સંયોજન આવેલું હોય છે? તો એ સંયોજનનું નામ છે કેલ્શિયમ ઓક્ઝિલેટ. શું છે? કેલ્શિયમ ઓક્ઝિલેટ. આટલું કિડની માટે મહત્વનું છે અત્યારે. રાઈટ. કિડનીનો એકમ નેફ્રોન છે, ડોક્ટર નેફ્રોનોલોજિસ્ટ છે. નેફ્રોનની સંખ્યા કુલ 10 લાખ છે અને જે કિડનીની અંદર પથરી થાય છે એ પથરીનું રાસાયણિક સંયોજન છે કેલ્શિયમ ઓક્ઝિલેટ. હવે આવો યકૃત ઉપર. જો જ્યારે ભગવાન શરીરની રચના કરતા હતા ત્યારે એક કામ એમણે લીવરને સોંપ્યું હતું. શું? પિત્તરસ બનાવવાનું. અને લીવરે કીધું કે હું પિત્તરસ બનાવતો ખરો પણ છાંટવા માટે હું નહીં જાઉં, કારણ કે મારે કેટલા બધા કામ કરવાના. મારે યકૃત માટે મારે પાચન તંત્રનું ધ્યાન રાખવાનું, મારે સમગ્ર શરીરનું ધ્યાન રાખવાનું, મારે પાછું ઉત્સર્જન તંત્રની અંદર પણ ધ્યાન રાખવાનું કે બ્લડની અંદર રહેલા એમોનિયા, યુરિયા, યુરિક એસિડને પાછા બ્લડની અંદરથી લઈને કિડની પાસે પણ મોકલવાના. હવે આટલા બધા કામ છે તો હું ખાલી તમને પિત્તરસને ઉત્પાદન કરી આપીશ. બાકી ખોરાક ઉપર જે એસિડિક ખોરાક જે જઠરમાંથી નાના આંતરડામાં જઈ રહ્યો છે એ એસિડિક ખોરાકને બેઝ કરવા માટે હું કામ નહીં કરું. એના માટે તમારે કોઈ અલગ અંગને તમારે સ્થાન આપવું પડશે. એટલે ભગવાને કીધું કોઈ વાંધો નહીં, તું મને પિત્તરસનું ઉત્પાદન કર્યા, એની માટે આપણે કોઈક અલગ અંગનું નિર્માણ કરીશું. તો જુઓ, યકૃત એ શું કરે છે? પિત્તરસનું ઉત્પાદન કરે છે. શું કરે છે? પિત્તરસનું ઉત્પાદન કરે છે. પણ આ પિત્તરસ જે છે એ પિત્તરસને ખોરાક પર છાંટવાનું કામ કોણ કરે છે? તો એ કરે છે પિત્તાશય. કોણ કરે છે? પિત્તાશય. જો પેપરમાં સવાલ નીકળે
કે ભાઈ કોને સવાલ થોડોક ફેરવીને પૂછી નાખે કે પિત્તરસનું કારખાનું કોને કહેવામાં આવે છે? કારખાનું. હવે જુઓ, તમે કોઈ વસ્તુ બહાર ખરીદી કરવા જાઓ છો. હવે ખરીદી કરવા જ્યારે જઈ રહ્યા છો તો તમે કોઈ દુકાનની અંદર જશો, તો એ દુકાનની અંદર તમે જઈને એવું નહીં કહેશો કે આ વસ્તુનું આ કારખાનું છે, રાઈટ? કારખાનું તમે કોને કહેશો? જ્યાં આ વસ્તુ ઉત્પાદિત થાય છે. તો હવે મને કહો, તમે પિત્તાશયને આનું કારખાનું કહેશો કે પછી યકૃતને આનું કારખાનું કહેશો? કારણ કે પિત્તરસ બને છે ક્યાં? તો યકૃતની અંદર બને છે, રાઈટ? તો યકૃત એક શું થઈ ગયું? પિત્તરસનું કારખાનું થઈ ગયું. પણ છાંટવાનું કામ કોણ કરે છે? પિત્તાશય કરે છે. કોણ કરે છે? પિત્તાશય કરે છે. સવાલ ક્લિયર થઈ ગયો? ફરી જોઈ લઈએ, શરીરના કયા ભાગમાં પિત્તરસનું ઉત્પાદન થાય છે? તો જવાબ શું આવશે? જવાબ આવશે યકૃત, રાઈટ? યકૃત. ઓકે, હવે નેક્સ્ટ સવાલ જોઈએ આપણે. તો જુઓ, નીચેનામાંથી કયું પ્રોટીન પાચનનું અંતિમ સ્વરૂપ છે? નીચેનામાંથી કયું પ્રોટીન પાચનનું અંતિમ સ્વરૂપ છે? ઓપ્શન્સ એ છે ગ્લુકોઝ, ઓપ્શન્સ બી છે ફેટી એસિડ, ઓપ્શન સી છે ગ્લિસરીન અને ઓપ્શન્સ ડી છે એમિનો એસિડ. આની પહેલાના બે સવાલોમાં આપણે આની ચર્ચા કરી ચૂક્યા છે, તો તમને હવે ઓપ્શન્સ પરથી તરત ખ્યાલ આવી જવો જોઈએ કે કયો ઓપ્શન સાચો છે. યાદ કરો, ગ્લુકોઝ એ કોનું સૂક્ષ્મ સ્વરૂપ હતું? તો એ સ્વરૂપ હતું કાર્બોહાઈડ્રેટનું. કોનું હતું? કાર્બોહાઈડ્રેટનું. તો ઓપ્શન્સ એ તો આવે જ નહીં. ત્યારબાદ જુઓ, ફેટી એસિડ અને ગ્લિસરીન, આ કોનું હતું? આ તો હતું ચરબીનું. આ તો ઓપ્શન્સ આવે જ નહીં. સવાલ શું પૂછ્યો છે? પ્રોટીન. તો હવે વધ્યું શું? એમિનો એસિડ. હમણાં આપણે ચર્ચા કરી કે પ્રોટીનનું અંતિમ સૂક્ષ્મ સ્વરૂપ કયું હોય છે? તો એ સ્વરૂપ હોય છે એમિનો એસિડ. અને આ જ એમિનો એસિડ 20 જેટલા એમિનો એસિડ આપણા શરીરમાં ભેગા થઈને 20 એમિનો એસિડ ભેગા થઈને શેનું નિર્માણ કરે છે? એક પ્રોટીનનું નિર્માણ કરે છે. તો મહત્વનો બંધારણીય એકમ શરીરનો કયો થઈ ગયો? એમિનો એસિડ થઈ ગયો, રાઈટ? કારણ કે શરીરને જીવન જીવવા માટે પ્રોટીનનું મેક્સિમમ આપણને જરૂર પડતી હોય છે. ગ્લુકોઝ ખ્યાલ આવી ગયો, કાર્બોહાઈડ્રેટ, ત્યારબાદ ફેટી એસિડ, ગ્લિસરીન એ કોનું સૂક્ષ્મ સ્વરૂપ છે? તો ચરબીનું છે. ત્યારબાદ એમિનો એસિડ એ એક્ઝેક્ટલી કોનું છે? તો પ્રોટીનનું છે. તો આપણો જવાબ આવી ગયો કે કયું પ્રોટીન પાચનનું અંતિમ સ્વરૂપ છે? તો કયું છે? એમિનો એસિડ. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. સવાલ છે કે ભાઈ નાના આંતરડામાં પ્રોટીનનું પાચન કયો એન્ઝાઇમ કરે છે? તો જુઓ, મેં તમને સમજાવ્યું હતું પહેલા જે ક્લ્યુ આપ્યો હતો કે કોઈ પણ શબ્દની પાછળ કયો શબ્દ આવવો જોઈએ? સીન. કયો શબ્દ આવવો જોઈએ? સીન. જ્યાં સીન આવે એ શેનું પાચન કરતો હોવો જોઈએ? પ્રોટીનનું. તો જો આ ત્રણમાં સીન છે નથી, તો તમને ખ્યાલ આવી જાય તરત જ જવાબ કયો આવશે? ઇરિપ્સિન. કયો આવશે? ઇરિપ્સિન. જો આવા ક્લ્યુ પણ આપણે યાદ રાખીએ થોડા ઘણા, તો આપણે ભલે આપણને સુક્રોઝ, લેક્ટોઝ કે માલ્ટોઝ વિશે કંઈ ખબર નથી, પણ આપણને ઇરિપ્સિન વિશે માનો કે કંઈ ખ્યાલ ના હોય, પણ આપણને સીન શબ્દ ખાલી યાદ હોય તો પણ આપણે આરામથી જવાબ આપી શકીએ છે. હવે જુઓ, જવાબ કયો સાચો છે? ઇરિપ્સિન. હવે આ થોડી ચર્ચા કરી લઈએ કે માલ્ટોઝ. માલ્ટોઝ શેમાં હોય છે? તો માલ્ટોઝ આપણે જે ઘઉં ખાઈએ છીએ, બાજરી ખાઈએ છીએ, જે મકાઈ ખાઈએ છીએ, આ બધાની અંદર કાર્બોહાઈડ્રેટ થોડા પ્રમાણની અંદર રહ્યો હોય છે. કયો હોય છે? કાર્બોહાઈડ્રેટ. હવે આ જે કાર્બોહાઈડ્રેટ જે છે એનું સંપૂર્ણ રૂપાંતરણ નાના આંતરડામાં કયા સ્વરૂપમાં થઈ જશે? ગ્લુકોઝની અંદર. કારણ કે હવે પૂર્ણ પાચન તરફ આપણે જઈ રહ્યા છે. પૂર્ણ પાચન, કારણ કે આની પાછળ કોઈ પાચન છે નહીં, કારણ કે મોટા આંતરડાની અંદર તો ખાલી પાણીનું અવશોષણ થાય છે અને ખોરાક જે છે એ પાચિત થયેલો ખોરાક જે છે થોડા સમય માટે સ્ટોર થાય છે, વધેલો ખોરાક. બાકી સંપૂર્ણ પાચન ક્યાં થઈ જાય છે? નાના આંતરડાની અંદર. હવે જુઓ, લેક્ટોઝ. આપણે ઘણી વખત પનીર ને એ બધી વસ્તુઓ ખાતા હોઈએ છીએ, તો આ પનીર ને એ બધી વસ્તુઓ જે છે એ નાના આંતરડાની અંદર એનું પાચન કોણ કરી આપશે? લેક્ટોઝ આપણને કરી આપશે. ત્યારબાદ છે સુક્રોઝ. આપણે મીઠાઈઓ ખાઈએ છીએ ને, એ મીઠાઈઓ જે ખાઈએ છીએ એ મીઠાઈઓનું અંતિમ સ્વરૂપની અંદર પાચન આપણને કોણ કરી આપશે? સુક્રોઝ કરી આપશે. કોઈ મીઠાઈ ને બધી ગળી વસ્તુઓ જે છે, ગળી વસ્તુઓ જેને શર્કરા કહેવામાં આવે છે, આ શર્કરાવાળી વસ્તુઓ જે છે, શર્કરાવાળી વસ્તુઓ આપણને કોણ પચાવી આપશે? સુક્રોઝ. અને ઇરિપ્સિન તો હવે ખ્યાલ જ છે, ઇરિપ્સિન કોનું પાચન કરી નાખશે? તો એ કરી નાખશે પ્રોટીન. અને પ્રોટીનને શેમાં કન્વર્ટ કરી આલશે? તો એ કન્વર્ટ કરી આલશે એમિનો એસિડની અંદર.
રાઈટ. હવે જુઓ આ સિવાય પણ એક પાંચમો એન્ઝાઇમ જે છે એ નાના આંતરડા પાસે છે, એની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો એ પાંચમો એન્ઝાઇમ છે લાઇપેઝ. કયો છે? લાઇપેઝ. તો એ લાઇપેઝ શેનું અંતિમ પાચન કરતો હશે? તો આ જે લાઇપેઝ જે છે એ અંતિમ પાચન કરે છે ચરબીનું, અને ચરબીને શેમાં કન્વર્ટ કરશે? તો હવે તો બધાને યાદ રહી જવું જોઈએ, ફેટી એસિડ વત્તા ગ્લિસરીન, આ એનું સૂક્ષ્મ સ્વરૂપ છે. હવે તો તમને બધાને યાદ રહી ગયું હશે કે કાર્બોહાઈડ્રેટનું સૂક્ષ્મ સ્વરૂપ છે કયો? ગ્લુકોઝ. પ્રોટીનનું સૂક્ષ્મ સ્વરૂપ છે એમિનો એસિડ, અને ચરબીનું સૂક્ષ્મ સ્વરૂપ છે કયું? ફેટી એસિડ વત્તા ગ્લિસરીન. રાઈટ. તો હવે આવી રીતે આપણે અવારનવાર ક્યારેક જનરલ સાયન્સના આવા અગત્યના જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જે છે એની ચર્ચા કરવા માટે ફરીને ફરી આ પ્લેટફોર્મ ઉપર આપણે ભેગા થતા રહીશું. થેન્ક યુ.